આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો આપણે છે ને આ જે રોડ જાય ને તે આપણે રાજકોટ નેશનલ હાઈવે અડી જાય, બરાબર. અને આ જે છે ને પરબડી ગામ છે ને તે તરફ જાય. અને મારા વાલા અહીંયા એક બેસ્ટ અને સારામાં સારું એટલે કે હજારો જે ગજમાં અહીંયા શિવ મંદિર આવેલું છે, બરાબર. બેસ્ટ અને સારામાં સારું એટલે કે મહાદેવનું મંદિર. તો આવી આ એક તો એવું અહીં મસ્ત અને સારામાં સારું જે રોનક આવે છે, બરાબર. અને અહીંયા બાજુમાં રાધે શ્યામ ગૌશાળા, બરાબર. તો રાધે શ્યામ ગૌશાળા, બરાબર, નાની પરબડી. તો અને આ આપણે જે વાડી છે ને તેનો ગેટઅપ છે બેસ્ટ અને સારામાં સારો. અને આ મારા વાલા જે દરવાજો છે ને તે પણ 60,000 થી 70,000 રૂપિયાનો દરવાજો થાય. અને આ તમે દિવાલનું પણ કામ જોઈ શકો. અને આવી જમીન, આવું બેસ્ટ લોકેશન તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા, તો ચાલો હું તમને આ જે જમીન છે ને તેની સંપૂર્ણ એટલે કે અહીંયા જે વાડીમાં સુવિધા છે ને તે પણ હું તમને બતાડું. અને અહીંયા આપણે જે રવિ પાક એટલે કે ઘઉંનું વાવેતર છે, તો આવી ગામતળની જમીન, બરાબર. એક તો કે ગામનું જ લોકેશન છે, બરાબર. નાની પરબડી જે ગામનું લોકેશન છે, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન. અને મારા વાલા આવો ઊભો પટ્ટો એટલે કે કાંઈ ઘટે નહીં. અને બાજુમાં તમે જોઈ પણ શકો મારા વાલા કે આવી મસ્ત રોનક, બરાબર, આવું લોકેશન, આવી બેસ્ટ જગ્યા તમે કેદીકના ગોતો ને તે પણ હાવ નાનામાં નાનો ટુકડો, બરાબર. બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, નાનામાં નાનો ટુકડો. અને હું એમ કહું કે આપણે છે ને જે નેશનલ હાઈવે છે ને ત્યાંથી માત્ર ને માત્ર 3.25 કિલોમીટર આ જમીન દૂર આવેલી છે. અને મારા વાલા અહીંથી છે ને દરરોજ એટલે કે ગરવા ગિરનારના દર્શન પણ થાય. તો હું એમ કહું કે એક તો બાજુમાં મહાદેવ, બરાબર, મહાદેવનું મંદિર. અને અહીંયા જે બાજુમાં ગૌસર ગૌશાળા એટલે કે આપણે ગૌ માતાના પણ દરરોજ દર્શન થાય મારા વાલા. તો આવી જમીન, આવું લોકેશન, આવી બેસ્ટ વાડી. અને આ તમે જોઈ શકો ફૂલ ફર્નિચર ફૂલ ફેન્સિંગ મારેલી છે, બરાબર. એટલે કે 8 ફૂટના થાંભલા અને નીચે જારી મારેલી છે, ઉપર કમ્પ્લીટ વાયર મારેલા છે. એટલે તમારે કોઈ પણ જાતની રખોલાની પણ ઉપાધિ અહીંયા છે નહીં. તો આવું લોકેશન, આવી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન તમે કેદીકના ગોતતા હતા ને, તો હું તમારા માટે નાનામાં નાનો ટુકડો એટલે કે માત્ર ને માત્ર 6.5 વીઘા જમીન લઈને આવ્યો છું. અને તમે આ ઘઉંનું પણ વાવેતર જોઈ શકો, બેસ્ટ અને સારામાં સારું. અને તો તમને હું કહેતો હતો ને કે અહીંયા તમારે દરરોજ નંદી એટલે કે ગૌ માતા, બરાબર, ગૌ માતા છે, નંદી, બધાના દર્શન સવારે ઉઠો ને એટલે ગૌ માતાના દર્શન થાય, બરાબર. એવું લોકેશન, સારામાં સારી વાડી, બરાબર, બેસ્ટ લોકેશન. અને હું એમ કહું કે જૂનાગઢથી પણ તદ્દન નજીક, જેતપુરથી પણ તદ્દન નજીક. અને મારા વાલા રાજકોટવાસીઓ માટે તો બેસ્ટ અને સારામાં સારી આ વાડી છે. તો આ વાડી તમારે લેવી ને મારા વાલા, તો નીચે નંબર નાખેલાય છે, તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો છે. તો આપણી તો છે ને પહેલાં તો આપણે જે વાડી છે ને એની સંપૂર્ણ એકવાર વિઝિટ કરી લઈએ કે કેવી છે, કેવી નથી, એમાં શું સુવિધા છે. એક તો કે આજુબાજુના તમે જોઈ શકો કે આજુબાજુ જો અહીં રેસિડેન્ટ છે, આજુબાજુમાં વાડીઓ કમ્પ્લીટ છે. અને રધીલી વાડી છે, બરાબર. રધીલી એટલે કે રોનક, રોનક એટલે કે આપણે અહીંયા રહેવામાં પણ કોઈ જાતની ઉપાધિ રહે નહીં. કેમ કે ગામતળની જમીન છે એટલે તમે ગામમાં રહ્યો ક્યાંય વાડી રહ્યો એ બધું હરખું જ છે. અને મારા વાલા નાની પરબડી, બરાબર, એટલે તમારે તમામ જિલ્લા ઢુકડા પડે. રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લો, જેતપુર ગામ, બરાબર,
અને મારા વાલા હું એમ કહું વડાલ ચોકડી તો અહીં અડીને છે હાવ, બરાબર, માત્ર ને માત્ર 3.25 કિલોમીટર દૂર. તો અહીં આજુબાજુના તમે મસ્ત અને સારામાં સારા જે લોકેશન છે ને એમાં કાંઈ ઘટે નહીં. અને આવી જમીન, આવું બધું કામ કરેલું, એક પણ રૂપિયો તમારે નાખવાનો નથી, બરાબર, એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું. અને તમે સોના સમાન, બરાબર, સોના સમાન જે વાડી ગોતતા હતા ને, તો સોના સમાન વાડી હું તમારા માટે લઈને આવ્યો છું. અને આ હે ને સોનાની લગડી ગયો ને, તો સોનાની લગડી પણ આ વાડી છે મારા વાલા. તો હું એમ કહું આવું લોકેશન તમે વારા પરબડીમાં, નાની પરબડીમાં ગોતવા જશો ને તોય તમને મળશે નહીં. એવું લોકેશન હું તમારા માટે લઈને આવ્યો છું. અને રાજકોટવાસીઓ કેદીકના મને કોમેન્ટમાં પણ જણાવતા હતા કે તમે સોનાની લગડી કયો, સોનાની લગડી કયો. તો મારા વાલા એને હું ખાસ જણાવું કે જમીન છે ને એ ભૂખડ જમીન હોય કે સારી જમીન હોય, એ અમારી મા સમાન છે, બરાબર. એટલે ગમે એવી જમીન હોય, અમારે એ જમીન સોનાથી પણ વિશેષ કહેવાય. એટલે સોનાની લગડી અમે એના માટે કહીએ મારા વાલા, બરાબર. અને આ જો બાજુમાં પણ તમે વાવેતર જોઈ શકો, બરાબર, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, વારંવાર બોલું છું મારા વાલા, બરાબર. અને જો અહીંયા જે વાવેતર છે તે પણ તમે જોઈ શકો તુવેરદારનું, બરાબર, ને એ પણ હાવ તુવેરદાર ખીલી ઉઠી, આજુબાજુના રેસિડેન્ટ ફર્સ્ટ ક્લાસ, બરાબર. અને આખે આખું કામ કમ્પ્લીટ કરેલું, બરાબર. તો મારા વાલા હું એમ કહું કે બાજુમાં મહાદેવનું મંદિર, બરાબર, ગૌશાળા અને 6.5 વીઘાનો કટકો. અને અહીંયા સુવિધાની વાત કરીએ ને તો એક બોર છે, પ્રાઇવેટ કનેક્શન છે, બરાબર. અને મારા વાલા 475 જે બોર છે ને તેની ઊંડાઈ છે. અને ડુકારમાં પણ ડૂકે નહીં એવું અહીંયા પાણી છે. તો ચાલો હું તમને છે ને જે બોર છે ને તેની પણ વિઝિટ કરાવું, અને જે ટીસી છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા બેસ્ટ અને સારામાં સારું એટલે કે નવું ટીસી આપેલું છે મારા વાલા, તે પણ તમે જોઈ શકો. અને અહીંયા હવે આપણે તદ્દન નજીક એટલે કે જે મેં તમને કીધું હતું ને કે બોર, તો અહીંયા 475 ઊંડો બોર છે, ડુકારમાં પણ ડૂકે નહીં એવું પાણી છે. અને અહીંયા 14 નારિયેરી આપેલી છે, બરાબર, ફેન્સિંગ સમાન. તો આ વાડી લેવી હોય ને મારા વાલા તો નાની પરબડીનો સર્વે નંબર છે 6.5 વીઘા જમીન છે મારા વાલા. અને તાલુકાની વાત કરીએ ને તો ધોરાજી તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો રંગીલા, રાજકોટ જિલ્લામાં આ જમીન આવેલી છે. તમારે લેવી ને મારા વાલા તો નીચે નંબર આપેલા છે. અને કિંમતની વાત કરીએ ને મારા વાલા તો 25,51,000 રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઇક કરો, કોમેન્ટ કરો. અને જેને પણ નાની પરબડીનો સર્વે નંબર લેવો હોય ને મારા વાલા તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા.